દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો બાબુ આ બોલ મકાન હવે પેલો પતંગ રહ્યો ને એ મને આઈડિયા આવી ગયો. હું આઈડિયા આવ્યો કે જેમન કે પતંગ હવે હાલતા થાકશે અને આપણે માગતા થાકશે એવું. તાર કે સાચી વાત હે મગન. હું કહું ગમે તે થાય પણ પતંગ તો હાલવો નહીં સરપંચ ના પાછું. કોને હાલવાનું કીધું? આ તો વાત છે. લગાડે નહીં એ તો આપણે એ પતંગ રહ્યો ને આપણે હાલ આટલા છીએ ને હવે આટલા પતંગ કેટલા લઈ જાય ને એ તો ખાલી જો બાબુ મને ખબર છે કેટલા લઈ જવાનું. આકાશમાં લઈ જાય બીવાન. તમે આકાશમાં આભલા ડાર ચાર બીવાન હવે. ઓહો પણ આપણે લગાડે આપણે નેના છીએ ને એમ જ રહેવાનું. કાંકયા પણ હમણાં હાલ પણ લગાડે મેં કાપી ના જોવો કે આપણા જોડે જ છે પતંગ જાદુ. ભૂલી ગયો આપડે જોડે જ છે પતંગ તો. ખબર હે? સરપંચ ના પોડારિયા ખબર છે તે બાબુ પતંગ લઈને દોર્યો છે. બરોબર ના હોય ને તો તું આટલે બે એમ દે ઓ અઠ અમે આપણે પતંગ જો ઠેકાણો કરી દીધો. સાચી વાત છે. આ મુરે ને સરપંચ મને તો જોયું નહીં. ના તને નહીં ભાર્યો. એ મુરે ને કેવું વાતાવરણ છે સરપંચ ઘર બાજુ એ હું જોતા આવું. જબ્બર દોરતા છે તો ભોડારે જબ્બર દોરતો હોય છે પતંગ માટે. મુરે ને બાબુ અજોણો થઈને જાઉં અને તારી વાતો ચેવી છે અને ચેવી નહીં એ ભાઈ અહીં કહું. હા મને કેજો. હું તે બે હીરો ઇન્ડોય કન એમનો પે જજે કોઈ ભાડજો ના તો જે પાઈએ આપણે હવે રહી ને સરપંચ જોડી જઈ અને ટાઢો થઈ અને બધી વાતો લઉં પછી આગળનું વિચારીએ કે જાદુ પતંગ નું શું કરીએ. ભગત નું નખો જાય એ ભગતડાનું મને ખબર હતી આર્યો રહ્યો ને ગમે તે કોક કરશે આર્યો રહ્યો ને પણ શિખર કેવો મેળ્યો તો ના ડોશીએ તે ભગતડાના હાથમાં આવી ગયો. પણ ભગત તું એક વખત જો હાથમાં તો આવી જાય ને તો તારા રોમ રમાઈ નાખું. આવાજ પાછું તમ સરપંચ હળિયે ચડ્યા છો એટલે આમ લેવું હોય એટલે તમ હળિયે ચડ્યા છો એમ કહું છું. કાલનો ખોળા મગજ ટેકોળા નહીં વધારે ના બોલતો. આવાજ આવો શાંતિથી વાત કરીએ છીએ. પતંગમાં તો હું મોર મેલ્યા છીએ એટલે હું કુળિયા ગોળ ચોટાડવા આવ્યો લે. બેહો ને તમે નહીં બેહો માળા બેહો વાત કેવી છે મારા એક એટલે કોઈ રોમાન તો નહીં ને? રોમાન કશું નહીં. એવું તો હતું પતંગમાં તમે કાલ જબરજસ્ત બગડ્યા હતા. અલ્યા ડોશી નો પતંગ હતો હજી તો ખબર નહીં ખોવાઈ ગયો છે. સરપંચ હવે શું બનાવતા છો? ડોશીઓ તમારી પતંગ ઉડાતી છે. પતંગ ઉડા કે ના ઉડા પણ મારી ડોશી નો પતંગ હતો એને ખબર પડશે ને કોળા તો હું તો નોમાલ ગયો એડો ડાઠાળીઓ લઈ ગયો છે. એટલે લઈ ગયો તો લઈ ગયો એવો બીજો લઈ આલો હું તે તને ખબર નહીં એ પતંગ કેવો છે. એનું નોબત પતંગ જાદુ છે. એ તો જાદુ પતંગ મને ખબર છે પણ કોઈ જાદુ કરતો તો અલ્યા હઈ એ બધું મારે ના કહેવાનું હોય. જો તો પતંગ લઈ આવજે ને કે પછી ખોળા તું અંગાત હતો. ગમે તો સરપંચ તમે કોઈક વાત દબાવો છો. ચમ દબાવું એટલે લે સાચું કહેતા નહીં હજુ સુધી તમે. અલ્યા જે છે સાચું કીધું છે ને તો પતંગ આલી દેજે ગમે તે હોય તારો ભાઈબંધ સબ ભગત સમજાવજે ને કે પછી તમારો બધાને દબાઈ કાઢ્યો. પણ ભગત ને કા બોલ બોલ કરો છો? પતંગ તો બાબુનો લઈ ગયો છે. એટલે મારા ઘેરથી બાબુનો લેવાયો તો એ તો તમે કોણ લાવ્યો તો મને ખબર હું જો હતો. ભગતરાનું ખોળિયા ખેંચી નો નહીં આબાનું. એટલે કોઈનું હું તો કહેતો નહીં. 5 રૂપિયા પતંગમાં હું મરી જો છો હાથ ઉપાડતા વિચાર નહીં કરતો કાયમિકથી. એટલે મેલો માથા કુટાવી હેરો એક લઈ ગયો પોટ લઈ આલો હેરો ને ખોળિયા પતંગે ફેર હોય ને એ મોળે છે ફેર હોય ખબર છે ને તને? એ મારો જાદુઈ પતંગ પેલા પતંગ ના જેવો નહીં. એક વાત કહી દઉં ઉત્તરાયણ આવી છે ને હવે લૂંટેલો પતંગ કોઈ પાછો ના હાલે. એટલે તો કણ કપાઈ ગયો તો મારો પતંગ લે એ ગમે તે હાથમાં લઈ ગયો કુડીને ગયો પણ લૂંટાઈ ગયો રે. બનાવવાની ખોળિયા વાતો ના કરતો વધારાની ચોપલાઈ ના કરતો. જે આયો છે ને ઈ ના હોત નીકળવા કર હેડવાન કર તું પાછું નહીં જાવ આમ જવું છે માતો છે તમે જો તમારું હોત હેડવાન કર લેવા હું તો જાઉં છું શેતમ અને કોકની ઉત્તરાયણ બગાડ્યો નહીં. કુદી બગાડી નાખી લે ઉત્તરાયણ કુદી બગાડી માથાકૂટ કરવા એટલે હું થાય એટલે માથાકૂટો તમારે જેવા કરાવી છે કે નહીં? આઈડા ગામનો પેલો રખડેલ આઈ જા હાકો કોઈ તો જો એક સાચી વાત કહી દો ભગત છે ને માથાનો ફરેલો છે અને જો એના અમે ગરમી કરી ને નહીં માથાનું મેલ્યું ને તો ભાઈ કોઈ જવાબદારી નહીં હો. એટલે બીવરાવાની વાતો ના કરતો ખડા હું નહીં બીવાઈ પડતો. ભાઈ તમારી મરજી બીવો કે ના બીવો
એટલે મારો પતંગ ને મારે બીવાનું હેટ 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 બનાવવાની નહીં પડી. કશું કેવું નહીં આવી જો કોક થાય ને તો મારે ઘેર ના આવતા આવી ને એક વખત પેલો કહેતો તો કે ખોઈ લ્યો એટલે હું કહી જાય તું એ લે દાડા. મારે તો હાલ કશું કેવું નહીં આ હોમી ઉતરાયણ આવે છે કાલ ને બમદાર ઉતરાયણ છે ખબર છે ભગત થી બધા બીવાઈ છોડો છો બધી ખબર છે. હેડો હેડો તમારાથી કોઈ ના મળે. હું કહું છું ને એક સાચી વાત કહી દઉં માથાકૂટ મેલ દે તમે એટલે માથાકૂટ પતંગ લાવીએ માથાકૂટ નહીં કરવાની. મેં કઈ ખોડા જો પતંગ નહીં આવે ને તો ઉતરાયણ અમે કોઈ નહીં થાય. હા હોપડી લે પતંગ લેવાનું તો ના પાડું છું એક ના આટા પોટ લેલ વેળો હાલ તો વાત નહીં કરી લે પતંગે ફેરવાય. તે એના કરતી મોટો લાવીએ ખોડિયા મારા જે પતંગ હતો ને એનો જોવા છે. નહીં બાબુલાએ ફાડી નાખ્યો યાર એ હલો પાડી નાખ લે બાબુડો ખોઈને જોરાઈ છે. અલે આ તો પતંગ છે ફાટી છે ના ખોડા બનાવવાની વાતો ના કરે પતંગ મારે એનો જોવા નક બાબુડો ટોયલી તું બધા વચ્ચી ગવાઈ જાઓ. મને ખબર છે તમે ઉતરાયણ નહીં કરવા દો નહીં તહેવાર આવ્યો નહીં ને ચાલુ થઈ ગયું નહીં તમારું કોને બગાડ્યો કોને બગાડી ગયા ખાલી આવી સરપંચ થઈને તમે બગાડો છો પછી બીજા તું ના બગાડી એ હું બગાડું છું લે આ હાલ કોણ બગાડે છે બનાવવાની ના કીધું હેડવા કરજે તું ખોટલી માથાકૂટ કરવા આવી ગયો. અત્યારે તો જઉં છું ઉતરાયણ ના બગાડતા નકા મારા જેવો કોઈ ગુંડો નહીં એટલે હું કઈ સરપંચ એ આ કા તું હું કરી નાખે લે તું હું કરી નાખે એમ કે ને આ સરપંચ માં ઉતરી જવું પડશે હેડ ઉતારવા વાળા તો હજી નહીં આયા. આ ઉતરી થઈ જો પાઘડી અત્યારથી ખાલી નામ પડી ને અલ્યા પતંગ નું છે માથાકૂટ પતંગ ની એટલે કોઈ પતંગ લેવા છે વેકવા તો હું લાવ્યો છું. અલ્યા ઓનો 5 રૂપિયાનો પતંગ ચોરી થઈ ગયો છે 5 રૂપિયાનો પતંગ પેલો જાદુઈ પતંગ છે ઈમાં જાદુઈ ભાવ ઓહો અને એ ભાવ 5 રૂપિયાનો એમાં પા તમે રાખો કરો બે સરપંચ. લે તું તો જોઈ ના આવે એવી વાત કરી. અલ્યા સરપંચ મારી વાત સાંભળો હા કાકા પેલા મારી વાત સાંભળો ના બાધા હા ખોળા ગામમાં પેલો 10 રૂપિયાનો પતંગ મળે છે ને ઓવા લેતા આવડો મોટો દોરો લાવજે પાછો પૈસા પૈસા તો હું આલું છું એટલે મારો પતંગ ને તમે હું ડંપાસ વચ્ચી કરવા આવ્યો. લે હોભળો તો ખરા અરે હોભળવાનું નહીં ના કે હમણાં તને બાળી કૂટ્યો પાસે ના કીધું મારો પતંગ જો વાસા મગન હવે મારે ઊભું નહીં રહો દઉં છું તો હું પછી તાપ ના કરે કોઈ હેડકી. તમે હાથ નાખો અને હું કહું હું કેતો ખબર એ પતંગ લાવીને જાદુઈ પતંગ લખીને આલ દે કશો વાંધો નહીં. કશો વાંધો નહીં એ તો હું આલ દઉં. એટલે ડુંગાળું જ ગાળવા નહીં આવે ને તું શું થયું સરપંચ તમને નહીં ખબર કેમ કાલનું આધાર ઓર્યું છે હજી ચડવ્યું નહીં. હા હારી ગયો તો તમને ખબર નહીં ના ના આટલા વ્યવસાય હારી ગયા પાછો લાડવા ખાઈ જાય હાવ નાથના. કોઈ હવારો નો મોહનતાર ઉડાસા નહીં પડતો કોના વિવાહ સાથે આપણું બોલી લ્યા હવારો નું મગજ જતું પાછું આપણું તો બોલવાના આવે છે. જો આવડું બોલે છું એ તો ખબર છે જાદુઈ પતંગ તો માર જોડી જ છે. હું કહું છું હા બાબુલાલ જોયો તો તોય બાબુ બાબુ નું કામ અરે ગામમાં નહીં 3-4 બાબુ એક જ બાબુડો છે. મારો ભાઈ પીધેલ પતંગ જોયો તો હાથમાં પતંગ તો લૂંટ્યા હતા 100 હાથ જેવા તો હતા. અરે એ પતંગ ની વાત નહીં કરતો હા મોટો પતંગ છે જાદુઈ પતંગ. શું જાદુઈ પેલો તમે કહેતા હતા રહ્યો તને ખબર છે બધી જે હોય સાચું કેજે બેસ તું બેસ ને શું જાદુઈ તમે કે હું તો એવો પતંગે લાવે નહીં કશું નહીં એ તો ફાસન એમ કહેતા હતા ને તમે શું કેતો તો કા ભગત રાય ખાલી ખોટી મારા નામની અફાલ દીધી કે એ જાદુઈ પતંગ મગનલાલ હું લાવે. કહું છું કે તું ડોશી ઓલે કોઈ દાગીનો લાવી હા તો ગામમાં ફરી કોઈ હું દાગીનો લાવ્યો છું બોલે આમ હું તો કહું હમણાં નહીં ચોરી થઈ જાય તો તો મારે ચોરી જ થઈ જાય છે. હા એ પેલો નંગરેન બાબુડો ટોયલી લઈ નાઠો છે પતંગ કાઢલો. ના એરો કદી જિંદગીમાં ચોરી ના કરે. હું કઉ છું તું માનતો નહીં પણ બધો ખબર છે આખા ગામને અમે વહાણ પડ્યા તા લેવા 10,000 રૂપિયા થોય ને તો થોય પણ જાદુઈ પતંગ બાબુડા ઘેટી તું લઈ યા કે ચાલો ને તો 1 કલાકમાં જાય જાદુઈ પતંગ. ના પછી જો કેસમાં જો ના આવ્યો ને તો પછી તને જાદુ જેવો કરી નાખ્યો. સરપંચ 10,000 રૂપિયા દે મને કેસ એટલે કાલ સવારે પતંગ હશે. ના નહીં હોય તો આઈ જા આઈ જા ને ફાઇનલ બાબુ લઈ ગયો છે ને તો આઈ જ જશે. બાબુડો 1,000% લઈ ગયો છે લઈ ગયો છે. કશો વાંધો નહીં પૈસાની ચિંતા કરે નહીં તું પૈસાની ચિંતા કરે નહીં. કશો વાંધો નહીં લાવ ગણીને કોઈ હાલતો નહીં 10,000 ઉપર હશી. કશો વાંધો નહીં. અરે ને હવે લાડવાના તો આવી જાય અને આવે ને તો બાબન બે મજા કરી એ મગનલાલ કોણ છે કુટી પાછું એટલે કહું છું કયા બાપડા ગમે તે કરે અને બાટલી ઉતાર દઉં
બાટલીમાં જો બાબુડો ઉતરે તો બરોબર ને મારા બાટલામાં તને હું ઉતારી દઉં. કશો વાંધો નહીં અમે તો તમને ઉતારી દીધા હવે આ 10,000 ના ઉતારે અને પતંગ માં ઉતારે ના બાબુ બે કાપી ના જોવે. કશો વાંધો નહીં ઓવે. રાવણ તો તો સરપંચ કઈ જીયા ઉપર છે ના ના કાનો ડખો કરીને જાય પેલા બાબુરો ને એમાં મારો હવે ખોવાઈ ગયો છે રસ્તો બંધ કરી દીધો મારો પાછું અને ઓહો હો ભગત હા બોલો એ બાજુ આમ એ બાજુ તમને ખબર નહીં જાઉં છું સરપંચ ઘર બાજુ શું ના હોય થયું? ને તો ઓયથી પાછો જ વળી જા. તમે એટલે ઈકન જો ના તો પાછો નહીં આવી. ઓએ હો તું કામ મને બીવરાવી લે હું તમારા જોઈ નહીં કોઈ બીકણ હેડ વંગ કરો દો બિહાન વાત નહીં. હા. હું હાલ જ જઈને આવ્યો છું ઈકન. તું હું લેવા જ્યો છી કર કાલનો ડખો હતો ને તે હું કહું ટાઢો પાડી આવું. આ ઉત્તરાયણ આવે છે તે. અરે મને ના કેવું પડે હું નતો હા તું એકલો તો ડખામ લે ન તો સારું કર્યું કે પેલો બોડાડીઓ ખાઈ જવું કરી રહ્યો છે. તું તો કોઈ ના બોલે તું મને અને મોયા હા. બધું તારા માથે જ આવ્યું છે. મારા માથા મારો વોક લે પતંગ તું લાવ્યો પતંગ તો હું લાવ્યો તો તો પટી ગયો. ઓયથી પાછો જ વળી જા. હું તો કહું ગોમ છોડીને જતો રહ. એટલે પતંગ હું લાવ્યો તો પણ લઈને કોણ જીવ્યો તો બાબુ લઈ ગયો મારે હું લેવા દેવા એ તો બાબુલાલ નહીં ઓળખતા હા. કે ભગત ને હું તો ઓળખું. આવી ચીજ છે ખબર ખોલ ભાઈ સાડા એક ચોર એવું થઈ ગયું સારું એ તો બરોબર છે ભગત પણ ઘેરથી કોણ લાવ્યું તું? હું લાવ્યો તો તારા માથા જ આવ્યું છે. બાબુલાલ તો ઓળખતા જ નહીં રે. એટલે પણ હું તમને લાવ્યો ખબર હે એ ભોડા મોનતો નતો તમે હું લેવા જતો અલ્યા એર્યો મોનક ના મોન તાતો લેવા જવા આવતું તું. ખબર તો છે એ કેવો છે. એટલે હું હતો ખબર હે હારો થવા ગયો પણ થઈ ગયો ખોટો હું હારો થઈ ગયો ને હવે ખોટામાં નહીં રહ્યો તું. તમે કારણ કે એર્યો છે મગજનો ફરેલો. એટલે હું એ મગજ નો ફરેલો ચૂપતા તો ખબર એને કે હું તો કહું ભગત હા. પાછો વળ. હું જ ના આવું પાછું જા અલ્યા ઉત્તરાયણ બગડશે. અલે બગર મે તો બગર અમે ઉતરાણ ખ્યાલ જ છે ઓવે કુકા દે હું ઉતરાણ કરે હેરો કરો અલ્યા કૂકવાની જ વાત સાચી છે પણ મારે પછી રૂમાલ લઈને આપવું પડશે. એ ખોરા હલખું બોલ અમે ઉતરાણ આવે છે હલખું બોલ થોડું તમા- નિયાકી લે અલ્યા તમે તો કહું છું મોની જા મારું કેવું મોની જા પાછો હેડ. આ સુધી કોઈનું મોને નહીં કાલે કીધું તો થી મોનું હું હો? હા હેરાન કરો નહીં તમારે જેવા બીકતમ કોઈ ના ના બગટ પાછો વાળી જાય ખબર છે તો તે દોછોડા ગાગરામ જઈને ઊંઘી જાઓ શાંતિથી બાબુડા હા બાબુ બાબુ બારા જલ્દી લેજે કાકા તો જાણવું હોય આપણે આમ થોડો અઠાય બસ કોઈ નહીં સરપંચ તો મારું કરી દે ને મને ઓહો એ તો બોલી જાય હું કો ખબર હે કેસો જતો કાલ હું કો હારી જતો કે તારો ભાઈ નહીં એ ચોર બાબુનો કે પતંગ લઈને આવી ગયો જાદુઈ તે કીધું બીજું કે એનો હાથમાં આવે ને તો જ્યો એવા મગર હાથ સરપંચ આવી ને તો આ બાબુ બીક લાગતી નહીં હવે તારે કદી જિંદગીમાં મરે ને તો અડધો દિવસ હા નજર ના મિલાવતો મગર ના પતંગ પાછળ દઉં ના બાબુડા પતંગ તો આજે ને કાલે પાછો નહીં મળે સરપંચ ને એમાં પતંગમાં ઉસાયું પતંગ જાદુ છે હગા કોને વાપરીને આવ્યો છું હું અને હું કહું સરપંચ ના પાવા ફોડા બીજા 10 લીધા હું વાત કરી હતી બતાય તું આગળ જઈને આલું અને કોઈ કયા ગમે તે થાય તો બાપરાને જોડી પતંગ લઈને હવારે હુંદી આવી જજે આલવા નહીં હોય પતંગ પટી ગયો સરપંચ આલવો નહીં આ ગોમમાં રહેવું ને ના હોય તો હવે પેલો આપડે કમ્પ્લેટ હંતાડ્યો હોય જોરદાર કોઈ ભાર ના હજુ મારી જોડી આઈડિયા છે કાલ હવારે એ રે પતંગ લઈને જવું અને બીજો બદલી દેવાનો સમજી ગયો હું આઈડિયા એટલે તાન ના ના આ જોકા કરી રહ્યા બિકર ઓલા કતી મરી જો તે પારા તમારો નોમનો ના ના ભાઈઓ સાથ આવતા નહીં અને બીજો જે સાથ આવા મંડ્યા રહ્યા આમ પાસે બાર જણ વાતો કરી હું તો આવું છું હું તો તેવો છું પણ ખરેખર જે પાણીમાં પણ આવે ને ત્યાં ખબર પડે કે હું ચેવું છું એ હઈ હઈ બેઠો છે બેહો દે હેડી જો બોલ્યા હું પેલા એને નાવો તો પાછો હાલનો ગાઘરો પહેરો રહેશે એટલે ઓળખું ના. હા બોલો સરપંચ તમે એટલે આમ આડો હાથ નાખ્યો તો લે. આ તો કહું ના પાડે તો સારું થોડું તમે એટલે ના પાડું એટલે એમ ના હોનું ટોળું હોય ને વચ્ચે વસ્તુ બોલો હોય ને તો હું હોના ટોળામાં તને ઓળખી લઉં કે આયરો ભગત બોટાડ્યો છે. એ તો ઓળખી જ જો કે ગમનો બંકો ગણાવો એટલે હું હા? ગમનો બંકો ના ગણાવો
હા એટલે ભલે ભલે ઓળખી જોય કે ભગત ચોકડ ઉભો અને ચો નહીં ઉભો હોય તો એ બંકો તો પછી ખબર પડશે બંકો લાલ ચોળ થઈ જાય ને પછી બંકી થઈ જાય મોય તમે લાલ ચોરો એટલે પેલો પતંગ ਲਿਆ હેડો છે બતા હું તો લઈ ગયો છું તે જો બાબુ ના થાય મારે હું લેવા દેવા ઓ તું તો જોયો ના હોય એવું આમ છૂટી પડશે મારે શું લેવા દેવા સાચી તો અસકતાર મારે હું લેવા દેવા બાબુ લઈ ગયો ચોરી કરીને જો લઈ આવો હમણાં પડવા મળશે ને એટલે પોપટના પઠામ બોલજી પછી એટલે મને પોપાટા જે બોલતા નહીં આવતું બોલતા ના આવડે તો હું શીખવાડી દઉં પાછું તો હું શું ના કોઈ જો બોલું મેઠું મેઠું પેલો પતંગ રહ્યો ને બાબુડો લઈને નાહી ગયો એ પતંગ કાલ હવા પડતા પડતા જોવે ને કે પછી તને પતંગ જેવો કરી નાખ્યો એ પતંગ નહીં આવે હા નહીં આવે પતંગ તો પતંગ નહીં આવે ને તો ગોમમાં રહું કાઢવું પડી જાય ભગત પતંગ હું લઈ ગયો તો હાલ આવા કરો તમારે જાદુ પતંગ લાવ્યો હાલ લે લ્યો પકડો એટલે બળતું એના પર પાછું પાણી વેરવાનું ગરમ કરી તાર પેલો બાબલો નાઈ ગયો ને એ પતંગ તો ના જડે પણ હાલે પતંગ જડે તો લે રાખો તું આખો રાય ખોટું માથાકૂટ કરાવી લે કેમ તું વાતો પડક ભગત પૂછા કારનો ડખો લે પતંગ નો ડખો પગતી પણ બધું પડ્યું લે કો કેવું માં પણ ભગત વોક તારો છે ને બાબુડાનો છે સગલાલ ઓમા ઓમા ઓમો ઓક જેનો હોય ને હાચે હાચો કહી દે ઓક મારો હોય તોય મને ને ભગતરાનો ઓક હોય તો હાચું કહી દે સરપંચ એ ભગત વોખા ને ગુનો પહેલો તારો જ છે આ ગુનો હો ને તું જ ગણો કશો તો નહીં મારી ભૂલ મેં માથે ચડાઈ બરાબર તમે કે પણ આ પતંગ હા ને તું ઘેટી ના લાવ્યો હોત ને તું ચોરી થોત તું જ કે કશો તો નહીં પતંગે મરી જા અને તમે બાબુએ મરી જા બરાબર કાલ હવે હું હેડું બરાબર છે તું હેડિંગ તો ઘેર તો જીએ તું એમ કહી દીધું પતંગ કાલ મળી જા ને કાલ નહીં મળે તો ભગત એ ના મત તમે જોણ બાબુ છો એ છૂટી ના પડતો તમ છૂટી પડવાનું જો સલ્યા તે હું તો છૂટી પડ્યો નહીં કે તો હાલે હું આખું દોઢું બોલો બોલ એટલે બકા સરપંચ એમ કહે છે કે તે ના કીધું કે બાબુ તમે મળી જા નહીં મળે તો હું હોકીને લાવ્યો અમે કે ઓવા ગેરંટી અલ્યા બાબુની જરૂર નહીં મારે તો પતંગની જરૂર છે ભાઈ એટલે ચોંડે પકડી લાવું અને અંગા ડુંગાને પકડી લાવું ચાલશે ચાલશે બરોબર છે દોડશે પણ કાલ નહીં લાવી તો એમ કહું છું નહીં લાવતો મને કાલે તો મહી લાગજો હા તો બરોબર છે બરોબર છે મેં બરોબર છે સગા વાપરજો વાપરજી સગા ભગત ઉતરેણ સુધી નજીક આવી છે હવે કશો તો નહીં અમે ઉતરેણ બગાડવાનું બીજું થકે અલ્યા હું કહું છું સગત કાલ હો સુધી વાટ જોવાનો છું કાલ હો સુધી વાટ જોવાનો છું બરાબર ને પતંગ નું જો કોઈ આગુ પાછું કોઈ થયું કે તૂટી ગયો તો ગોમમાં કોઈ બંકો જોવા નહીં મળે ગોમ હળગાઈ બાળ્યો લે આ સરપંચ ઉતરેણ આવી ઉતરેણ કરવા દે બધો અલે ચકમરાવા ઉતરાણ આવે રોજ ઉતરાણ જ હોય આપડે આ કરી સર ઉતરાણ હોય ને ચોક ભગત ખોરાક જો તો તાર લીધે ઉતરેણ બગડ છે અમારી અરે કીધું નહીં હાલે પૈસા ચલા કો પછા તો દેજે તું હેડો તો હું ના પાડતો તો કાલ ના પાડતો તો હું 2 દાડથી મારા ઘેર જાદુ પતંગ નહીં આનો મન્યાળો જે વેળી ઘરમાં ફરીને આવતો રહ્યો ને તે કે કે તમે મોનતા તા હસગર આ મોનતા તા કે જે હું બતાવવા લાયો તો વાત સાચી સરપંચ અમાર ઓક તમારો થોડો છે પાછો પણ તારે તો હરપણ લેવાનું આવતું તું લે પતંગ જોગ ના થયું તું પતંગ તો જોયો બસ શિખર પતંગ માં હું હતું ને આ બાબુને જોવાના દીધું એ તો બાબુ જોતો છે એમાં હું હશે એમ ઓ ભાઈ તું બધો બતાવ્યો પતંગ બરાબર કશું કોઈ તને મળી મન તો હું મળે કોઈ નહીં બે લાફા મરે બીજું હું મળે હજી મળશે તું પતંગ નહીં હાથમાં આવે ને તો લાફા નહીં આડો પડશે હું કહું છું એટલે કોણ આડો ખા તો કોણ ખા એટલે કોણ આડો ખા એટલે હા ભગત કાશી આડો તો ભગત કાશી કઈ જિંદગીમાં આડો ના ખાયો હતો હું ઉતરેના લાડવા નહીં બાળે આડો બાળે વરાગજે એક કામ કરું ઉત્તર પટે ને તો ચોક બહાર આવવા જતો રહું બીજા દેશમાં ચાલશે ભગતરા એ ખોંજી પેટે હું કુટી હિલ્યા આ તો અમારી વાત છે કેવું સકલાલ તમે એટલે તારી વાતો એટલે બધી નાસી વાતો ના હોય અમારી વાતો ના હોય હા અમે ના બોલીએ ઉભા રહીએ કેતા વાતો ઠંડા જેવા એ ગરમી નહીં કરવાની ગરમી શું કરું હું કરું ઓવાનક હાલ તો તને જવા દઉં છું પણ કાલ સવારે મારો પતંગ જોવો એટલે જોવો હું કહેતો તો તે ખોળાનું કહેતા હતા તેમ ખોળાનું કહેતો હતો એટલે મારું કોક બોલતા હતા ઊંધું ઊંધું કોક હું બધો નહીં કયો ના હું નહીં કોઈનાથી બીવાતો તમારે જે કહેવા મને કહેવાનું બીજો નહીં કહેવાનું હવે મોટા પકાઈ જાય તમે તાર નહીં હું કોઈ ગભરાતો તમારથી જે પણ લાઈન આલ્યા કે મારા કોઈને કેવું નહીં લે સોન પર કે ભાઈ સોન પર હું યાદ ના હોય તો જોક આથી કઈ લવા કરતી જોક ચોર કરી રહ્યો છે પતંગ મળી જાય બાબુ મળી જાય અમાર કોઈ બોલતા નહીં મને તો કહેતા નહીં આવી છે અરે મારા કશું કેવું નહીં તારું નો મારો શું કરવા લેવું છે ઝાક ના મરો તો એટલે સરપંચ આ જાદુ પતંગ માં એવું તો હતું પાછું ક્યાં તો ખરા બનાવવા સગત મારું મગજ પાછી ગયું છે જાદુ 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 હું જાદુ લાયો ને હું જ આખો જાદુ જેવો થઈ ગયો છું
એ તો કહું છું જાદુગર જેવો દેખાવ છું જાદુગર તો લાગતા નહીં પણ જાદુગર એવો થઈ ગયો છું હું બેસ ને તો બેહું નહીં અમે રાત પડવા આવી છે ઘેર ને એકલું ઠંડી અરે મારે નીકળવું જ છે ડોશીને લેવા આ ચાવી લઈને બેહી રહ્યો છું આર્યું પેલું ખોળિયો આવ્યું પાછું પેલું મગજ્યું ના પાછું રહી જતું ભગત્યું આવ્યું એવું પણ સરપંચ હા ચોથા નંબરમાં તું આવ્યો વાત તમારી સાચી હું કહું છું આ જાદુ પતંગ ને ભગત ને ખોળી લાવશે ચિંતા ના કરતા તમે તમે લે ચિંતા કરતા નહીં એ ઊંઘે ઊંઘ નહીં આવતી ને ખાવાનું 2 દાડોથી મેલ દીધું છે એ પતંગ કશું કેવું નહીં તું હેડવાન કરજે ઓય હેર પછી કાલ આવજે હારી રહ્યું ને હા. ગોળું ભડચ્યું છે ઓહો એ વાત સાચી પાછી હો. બરાબર ને ડોશી લેટ ના આવે તો હું ટ્રેક્ટર ચાલુ કરું છું